મેં આજે પહેર્યા છે અને હું ચશ્મા કહું છું, આખી દુનિયા એને ગુજરાતીમાં તો એને ચશ્મા જ આપણે કહીએ છીએ, દૂરના નંબર છે આ. એટલે હું આ ચશ્મા જ્યારે કાઢી દઉં છું ત્યારે મને હું એને વાંચી નથી શકતી. હું જ્યારે દૂરનું ન જોઈ શકું કે વાંચી ન શકું ત્યારે ડૉક્ટર મને એવું કહે છે કે તમારે ચશ્મા પહેરવા જોઈએ. આ બહુ જ મોટો આવિષ્કાર છે જે આપણને મળ્યો છે. પણ એવી રીતે જ્યારે નજીકનું કોઈ જોઈ ન શકે ત્યારે શું કરવાનું? નજીકના ચશ્માની બધાને જરૂર છે. ગુજરાત રાજ્યના એ સુગ્ર મહાન નાગરિકો, તમને પણ ચશ્માની જરૂર છે જે નજીકના હોય, જે તમને નજીકનું દ્રશ્ય દેખાડી શકતા હોય. તમારી પીડાઓ, છાતી ફાટ, હૈયા ફાટ, ચિત્કારો, બૂમો, કેન્ડલ માર્ચો જે પશ્ચિમ બંગાળ માટે નીકળતી હોય ને, કલકત્તા માટે, એ અદ્ભુત છે. ગુજરાતીઓની સંવેદનશીલતા છલકાય છે ત્યાં. પણ મારી પાછળ જે ચહેરાઓ છે પણ હું તમને બતાવીશ. એમનાથી લઈને તમારી સંવેદના જ્યારે બંધ થઈ જાય, દાહોદની દીકરી માટે ન નીકળે, ઝઘડિયાની દીકરી માટે ન નીકળે, ત્યારે એવું થાય કે કાશ તમને નજીકના ચશ્માએ મળી જાય ને જેમાં કોઈ વિચારધારાના પટલો તમને રોકે નહીં બોલતા.